પાટણ જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં આજરોજ કલેક્ટર કચેરી પાટણ ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં કલેક્ટર શ્રી તુષાર ભટ્ટે પાણી પુરવઠા અને ગટર બોર્ડ દ્વારા અમલવારી હેઠળની યોજનાઓ અને પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા કરી જરૂરી સૂચન કર્યા હતા। બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટ દ્વારા રિઝર્વેશન અનુસૂચિત જાતિ પેટા યોજના કાર્યક્રમ હેઠળ કામોની સૈદ્ધાંતિક મંજૂરી, વાસ્મો અંતર્ગત હાલમાં પ્રગતિ હેઠળની યોજનાની વિગત સમીક્ષા અને નવીન યોજનાની વહીવટી મંજૂરી, ગતિશીલ પોર્ટલ પર થયેલ એન્ટ્રીની સમીક્ષા, જળ અર્પણ દિવસની ઉજવણી માટે 2 ગામની પસંદગી કરવા બાબત, DWSM અંતર્ગત સ્વચ્છ ભારત મિશનની કામગીરી સમીક્ષા તેમજ પાણી પુરવઠાને લગતી ફરિયાદ અને કરવામાં આવેલ નિરાકરણ અંગે અધિકારીઓ પાસેથી વિગત મેળવીને સમીક્ષા કરી જરૂરી સૂચના આપી હતી। બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી CL પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી વિષ્ણુભાઈ પટેલ સહિત વાસ્મોના અધિકારી શ્રી સહિત જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા।